નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીડ્સમાંથી પૂર્વાંશ પટેલ। આજે આપણે વાત કરવાના છીએ આધુનિક ખેતીમાં સૌથી વધુ વપરાતા 100% વોટર સોલ્યુબલ ખાતર NPK 19-19-19 વિશે। બજારમાં આ ખાતર ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ મોટાભાગના ખેડૂતો તેનો ઉપયોગનો સાચો સમય, સાચો ડોઝ અને છંટકાવનું વિજ્ઞાન અને જમીનના ખાતર સાથેનો તેનો તફાવત જાણતા નથી। આજના વિડીયોમાં આપણે જાણીશું કે NPK 19-19-19 ખાતર ખરેખર શું છે અને DAP કે 12-32-16 થી કેવી રીતે અલગ પડે છે। બીજું કે કયા તબક્કે અને કયા સમયે છંટકાવ કરવાથી 100% પરિણામ મળે છે। ત્રીજું કે કઈ પરિસ્થિતિમાં NPK 19-19 નો છંટકાવ ન કરવો જોઈએ। ચોથું કે કયા પાકોમાં અને ક્યારે વાપરી શકાય અને તેનું ચોક્કસ પ્રમાણ કેટલું છે। જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો દેવલક્ષ્મી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો, જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય। સૌથી પહેલા વાત કરીએ NPK 19-19 નું બંધારણ અને સામાન્ય ખાતર વિશે સરખામણીની। કોઈ પણ ખાતર વાપરતા પહેલા આપણે સમજવું પડશે કે ખાતરની અંદર રહેલા ઘટકોનું શું કામ કરે છે। NPK 19-19-19 એટલે કે N એટલે નાઇટ્રોજન, જે 19% હોય છે। તે છોડના વાનસ્પતિક વિકાસ, નવી ડાળીઓ, લીલાછમ પાંદડા અને ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્ય બનાવવા માટે અત્યંત જરૂરી છે। હવે P એટલે ફોસ્ફરસ, જે 19% છે। તે છોડના મૂળિયાના વિકાસ, મજબૂતાઈ, શરૂઆતના અવસ્થા, કોષ વિભાજન માટે પાયાનું તત્વ છે। અને K એટલે કે પોટાશ, જે 19% છે। તે રોગપ્રતિકારક શક્તિ, થડની મજબૂતાઈ, પાણીના વહનનું નિયમન અને પાકના સ્વાસ્થ્ય માટે ખૂબ જવાબદાર છે। પરંતુ મિત્રો, DAP કે NPK 12-32-16 પણ આ તત્વો હોય છે, તો પછી 19-19 ખાતર સ્પેશિયલ કેમ ગણાય છે? તેનું કારણ છે 19-19-19 એ 100% વોટર સોલ્યુબલ, જે પાણીમાં સંપૂર્ણ ઘુલનશીલ ગ્રેડનું ખાતર છે। આમાં નાઇટ્રોજન 19%, ફોસ્ફરસ 19% અને પોટાશ 19% સમાન ગુણોત્તરમાં હોય છે। પરંપરાગત DAP કે અન્ય ખાતરો જમીનમાં આપ્યા પછી ધીમે ધીમે ઓગળે છે અને તેનો કેટલોક ભાગ જમીનમાં ફિક્સ થઈ જાય છે, જ્યારે 19-19-19 ખાતર પાણીમાં નાખતાની સાથે સંપૂર્ણપણે ઓગળી જાય છે, જેના કારણે છોડના પાંદડા અને મૂળ તેને તાત્કાલિક ગ્રહણ કરી શકે છે। આપણે એને ફોલિયર સ્પ્રે તરીકે લેવાનું છે, એટલે કે આપણે પાક ઉપર ઉભો છંટકાવ કરવાનો છે। હવે વાત કરીએ પાકમાં ક્યારે અને કયા તબક્કે ઉપયોગ કરવો જોઈએ। વાવેતર પછીના શરૂઆતના 20 થી 25 દિવસ, જ્યારે બીજ ઉગીને બહાર આવે છે, ત્યારે શરૂઆતના દિવસોમાં છોડનું કદ નાનું હોય છે અને બીજમાં રહેલા આંતરિક પોષણ તથા જમીનમાં સામાન્ય ભેજથી તેનો પ્રારંભિક વિકાસ થાય છે। આ સમયે મોટા પ્રમાણમાં વધારાની સ્પ્રેની જરૂર પડતી નથી। 25 થી 40 દિવસનો ગાળો, જે ક્રિટિકલ ગ્રોથ સ્ટેજ છે, જ્યારે પાક 25 થી 30 દિવસથી લઈને 35 થી 40 દિવસની અવસ્થામાં પહોંચે છે, ત્યારે તેનો મુખ્ય વૃદ્ધિ અને વિકાસનો તબક્કો શરૂ થાય છે। આ સમયે છોડને એક સાથે નવી ફૂટ, નવા પાન અને મૂળિયાના ઝડપી વિકાસ માટે ત્રણેય મુખ્ય તત્વો NPK સમાન માત્રામાં જોઈએ। આ તબક્કે NPK 19-19-19 નો પ્રથમ છંટકાવ કરવાથી સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે। સ્પ્રેનું પુનરાવર્તનની વાત કરીએ તો પ્રથમ સ્પ્રે પછી જરૂરિયાત મુજબ 10 થી 15 દિવસના અંતરે બીજો કે ત્રીજો હળવો સ્પ્રે આપણે લઈ શકીએ છીએ, જેથી પાકની વૃદ્ધિ એકધારી જળવાઈ રહે અને પાક તમને સરસ લીલોતરી દેખાય। હવે વાત કરીએ કઈ પરિસ્થિતિમાં NPK 19-19-19 નો છંટકાવ ન કરવો જોઈએ। ખેતીમાં ખર્ચ ઘટાડવા માટે શું ન કરવું એ જાણવું સૌથી મહત્વપૂર્ણ છે। પહેલું છે કે જમીનમાં પૂરતું ખાતર આપેલું હોય ત્યારે જો તમે વાવણી વખતે પાયામાં DAP, NPK, સેન્દ્રિય ખાતર પૂરતી માત્રામાં આપેલું હોય અને જમીનમાં ભેજ સારો હોય તો છોડ પોતાની જરૂરિયાત મૂળ દ્વારા આસાનીથી પૂરી કરી લે છે। આવી પરિસ્થિતિમાં ઉપરથી 19-19 નો વધારાનો છંટકાવ કરવો જોઈએ નહીં, એ પૈસાનો વ્યર્થ છે। બીજું કે ફૂલ અને ફળ બેસવાની પાછળના તબક્કે, જ્યારે પાકમાં દાણા ભરાતા હોય કે ફળ મોટા થતા હોય, ત્યારે છોડને નાઇટ્રોજન કરતા પોટાશ અને ફોસ્ફરસની વધુ જરૂર હોય છે, જેમ કે 052-34 ખાતર, 0050 ખાતર। તે સમયે 19-19 આપવાથી પાકમાં બિનજરૂરી વાનસ્પતિક વિકાસ વૃદ્ધિ થઈ શકે છે। હવે વાત કરીએ કયા પાકોમાં અને ક્યારે વાપરી શકાય છે। આ 100% વોટર સોલ્યુબલ ખાતર હોવાથી તેનો ઉપયોગ લગભગ તમામ પાકોમાં કરી શકીએ છીએ, જેમ કે કપાસ, શેરડી, મરચી, ટામેટા, રીંગણ, ભીંડા, દૂધી, કાકડી, ઘઉં, ડાંગર, મકાઈ, ચણા, મગ, અડદ, તુવેર, મગફળી, સોયાબીન, તલ, રાયડો, બાગાયતી પાકોમાં દાડમ, લીંબુ, જામફળ, પપૈયા, દરેક પાકમાં આપણે કરી શકીએ છીએ। હવે NPK 19-19-19 ક્યારે વાપરવું જોઈએ? જ્યારે પાકનો ગ્રોથ અટકી ગયો હોય કે પાન પીળા પડતા હોય, ત્યારે એનો છંટકાવ કરી શકીએ છીએ। જ્યારે પાકનું વાવેતર કર્યા પછી શરૂઆતનો વાનસ્પતિક વિકાસ વધારો હોય, તેના માટે કરી શકીએ છીએ। યાદ રાખજો ખેડૂત મિત્રો, આ ખાતરનો ઉપયોગ પાકમાં ફૂલ અને ફળ બેસતાની પહેલાની અવસ્થા એટલે કે વેજીટેટિવ સ્ટેજમાં કરવો શ્રેષ્ઠ રહેશે। હવે સાચો ડોઝ કેટલો રાખવો? વાવણીના 20 થી 25 દિવસ પછી જ્યારે પાકને ફૂટ અને વૃદ્ધિની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે પંપ દીઠ 100 ગ્રામ
અથવા ડ્રીપમાં તમારે આપવું હોય તો એકર 2 થી 3 કિલો આપીને પાકની રોગ પ્રતિકારક શક્તિ અને શાખાઓમાં મોટો વધારો મેળવી શકો છો. નિયમિત અંતર, યોગ્ય માત્રામાં આપેલા ડોઝ ખેતી ખર્ચને ઘટાડીને અંતર બમ્પર ઉત્પાદન આપે છે. માહિતી ખેડૂત મિત્રો તમને સારી લાગી હોય તો નીચે આપેલા બટન ઉપર સબસ્ક્રાઇબ કરો, જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય. અને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં પૂછી શકશો. જય જવાન, જય કિસાન.